શબ્દની સુગંધ. આજે આપણે એ બુક સાંભળીશું. માં તો બધાની એક સરખી જ હોય ને. મુંબઈ જેવા કોઈ મોટા શહેરની સિટી બસમાં એક માણસ ઉદાસ બેઠો હતો. ગામડેથી એ શહેરમાં કમાવા માટે આવ્યો હતો. એની ઘરડીમાં ગામડે એકલી રહેતી હતી. આ માણસ શહેરમાં કાળી મજૂરી કરતો હતો. દર મહિને જે કાંઈ કમાણી થાય એમાંથી 500 રૂપિયા પોતાની માને મની ઓર્ડરથી મોકલી દેતો. જોકે ગામડે રહેતી એની માને તો 500 રૂપિયા પણ ઘણા બધા લાગતા. એ તો એટલા પૈસાથી પણ ખૂબ ખુશ થઈ જતી. ગામના ટપાલી પાસે એ કાગળ લખાવતી અને દીકરાને ખૂબ આશીર્વાદ આપતી. પરંતુ આજે એ માણસ ઉદાસ બેઠો હતો, કારણ કે આજે એની નોકરી ચાલી ગઈ હતી. જેની નીચે એ કામ કરતો હતો એ શેઠે એને બીજા દિવસથી કામ પર આવવાની ના પાડી દીધી હતી. એને થતું હતું કે હવે શું થશે. ઘરડી માને આ વખતે 500 રૂપિયા નહીં મોકલી શકાય. એવું લખેલું પોસ્ટકાર્ડ એણે પોતાના ખીચાના પાકીટમાં રાખ્યું હતું. પરંતુ બપોરથી એ પોસ્ટ કરવાની એની હિંમત નહોતી ચાલતી. વિચારોના વમળમાં ફસાયેલા અને ચિંતાના ચક્રાવે ચડેલા મનને માંડ સંભાળતો એ પોતાનો સ્ટોપ આવતા બસમાંથી ઉતર્યો. પોતાની રહેવાની જગ્યા તરફ જતા રસ્તામાં એને પોસ્ટનું લાલ ડબલું નજરે પડ્યું. એ સાથે જ એને માને લખેલ પોસ્ટકાર્ડ યાદ આવી ગયું. એને મનમાં થયું કે ભલે માને થોડું દુઃખ થાય, પણ એને સાચી વાત જણાવવી તો જોઈએ જ. મન મક્કમ કરીને અને હિંમત ભેગી કરીને એણે પોતાનું પાકીટ કાઢવા ખીચામાં હાથ નાખ્યો. એ સાથે જ એ એક ઊંડા આઘાતમાં સરી ગયો. એનું ખીચું કપાઈ ગયું હતું. પાકીટ તો ગયું, પરંતુ એમાં રાખેલ 150 રૂપિયા અને માને લખેલ પોસ્ટકાર્ડ પણ એની સાથે જ ગયા હતા. ફૂટપાથની બાજુમાં આવેલી પાળી પર એ બેસી ગયો. એને થતું હતું કે માને પોસ્ટકાર્ડ તો ફરી લખી શકાશે, પરંતુ 150 રૂપિયા ગયા એનું શું? જેની નોકરી જતી રહી હોય એના માટે 150 રૂપિયા 1500થી પણ વધારે હોય એ સમજી શકાય એવી વાત છે. થોડી વાર પછી એ ઊભો થઈને પોતાની ખોલી તરફ ચાલ્યો. ખોલી પર પહોંચીને એ ગુમચુમ બેસી ગયો. એને કાંઈ સૂઝતું નહોતું. 2-4 દિવસ એ ખોલીમાંથી બહાર ન નીકળ્યો. 5 દિવસ પછી એની માએ મોકલેલું કવર એને મળ્યું. એનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. એને થયું જરૂર માએ પૈસા મંગાવ્યા હશે. બીતા બીતા એણે કવર ખોલ્યું. ગામના ટપાલી પાસે માએ લખાવેલું હતું, બેટા, તારું મોકલાવેલ રૂપિયા 500નું મની ઓર્ડર મળી ગયું છે. તું કેટલો નિયમિત છે બેટા. ક્યારેય તું પૈસા મોકલવાની તારીખ ચૂકતો નથી. ભગવાન તને ખૂબ જ સુખી રાખે. તારી તબિયતનો ખ્યાલ રાખજે. એ જ લિખિતન તારી માં. એ માણસને અત્યંત આશ્ચર્ય થયું. એને થયું કે પોતે તો માને પૈસા નહોતા મોકલ્યા, તો પછી એને એ પૈસા મળ્યા કઈ રીતે? એણે કાગળની તારીખ જોઈ, એ પણ બરાબર હતી. આખી ઘટના એને પારાવાર મૂંઝવણમાં મૂકી રહી હતી. એ ખૂબ મથ્યો, પણ કોઈ કડી ન મળી. તે ન જ મળી. 4 દિવસ પછી એને એક પોસ્ટકાર્ડ મળ્યું. એના પર એકદમ ગડબડિયા અક્ષરે લખ્યું હતું, ભાઈ, તારા પાકીટમાંથી 150 રૂપિયા અને એક પોસ્ટકાર્ડ મળ્યા હતા. એમાં તમારા બંનેના સરનામા હતા. તારા 150 રૂપિયામાં 350 બીજા ઉમેરીને કુલ 500 રૂપિયા મેં તારી માને મોકલી આપ્યા છે. આપણો ધંધો ગમે તે હોય, પણ એને લીધે એક માં શું કામ ભૂખી રહે? માં તો બધાની એક સરખી જ હોય ને. એટલે તું આ મહિનાની ફિકર ન કરતો. તારું કામ થઈ ગયું છે. એ જ લિખિતન તારો ખીચા કાતરો ભાઈ. હર્ષના આંસુઓની ધાર વચ્ચે એ માણસને હવે પોસ્ટકાર્ડના શબ્દો ઝાંખા દેખાતા હતા. આંખો બંધ કરીને એ ખાસ્સી વાર સુધી એમ જ બેઠો રહ્યો. એવું નથી લાગતું કે દરેક માણસમાં હંમેશા કંઈક સારું છુપાયેલું પડ્યું જ હોય? જરૂર હોય છે બસ એને બહાર આવવાની તક મળવાની. દોસ્તો, આપને આ એક નાની સ્ટોરી કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂર કહેજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ના ભૂલજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી જલ્દી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.